રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે મહત્વના સમાચાર। આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। 27 જુલાઈ સુધી આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે 27 જુલાઈ સુધીના રિમાન્ડ આપ્યા છે। આરોપી રમીલા ડોડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે છે, ત્યારે કોર્ટને રમીલાની તબિયત અંગે જાણ કરાઈ છે અને ફેક્ટરી બ્લાસ્ટમાં 10 લોકોના મૃત્યુ થયા છે। 4 લોકો હજુ પણ ક્રિટિકલ કન્ડિશનમાં છે। વર્ષ 2014માં પણ બ્લાસ્ટ થયો હતો। વર્ષ 2014માં 14 વર્ષીય કિશોરનું મોત થયું હતું। વર્ષ 2014માં લાયસન્સ રદ હતું, છતાં પણ આટલા વર્ષોથી ફેક્ટરી ધમધમી રહી હતી। સૌથી મહત્વની વાત એ છે કે 2014માં જો લાયસન્સ કેન્સલ થઈ ગયું હતું તો આટલા વર્ષો સુધી તંત્ર શું કરતું હતું તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। ફટાકડા ફેક્ટરીમાં આગ લાગેલી, જે તારીખ 18/7/2026ના રોજ 3:30 વાગે આરોપીઓને અટક કરવામાં આવેલા। જે અટક કરવાના કામે આરોપીઓને આજે રજૂ કરવામાં આવેલા। આ કામે આરોપીઓએ આ જે ફટાકડા ફેક્ટરી ચાલુ કરેલી તેમાં પરવાનગી વગર ચાલુ કરેલી, ત્યારે એમને કોણે કોણે આર્થિક મદદ કરેલી છે, આ ફટાકડા ફેક્ટરીમાં એમની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એ હકીકત જાણવા માટે જરૂરી હતી। તેમજ આ કામના આરોપીઓએ આવી ફેક્ટરી બીજી કોઈ જગ્યાએ ચાલુ છે કે કેમ, એ સ્ફોટક પદાર્થ જે ફટાકડા બનાવવા માટેનો હતો એ સ્ફોટક પદાર્થ કોની પાસેથી લાવતા હતા, એમને કોણે કોણે આ સ્ફોટક પદાર્થ આપેલો, તેમજ આ સ્ફોટક પદાર્થ આ ફટાકડા ફેક્ટરી સિવાય અન્ય કોઈ જગ્યાએ જથ્થો સંતાડેલો છે કે કેમ, રાખેલો છુપાવી રાખેલો છે કેમ, એ હકીકત જાણવી પણ જરૂરી હતી। એટલે આ સમગ્ર તપાસમાં ફટાકડા બનાવવા માટેનો સ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યો, એમને કોણે કોણે મદદ કરેલી અને આના સિવાય અન્ય ક્યાં ક્યાં ફેક્ટરીઓ આવેલી છે એ હકીકત જાણવી જરૂરી હોય, જેને નામદાર કોર્ટે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી દિન 7ના રિમાન્ડ મંજૂર કરેલા છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે આ રિમાન્ડ જે માંગવામાં આવ્યા છે અને રિમાન્ડ મંજૂર થયા છે, મહત્વની વાત એ પણ છે કે 2014માં જ લાયસન્સ રદ થઈ ગયું હતું અને છતાં પણ આટલા વર્ષોથી ફેક્ટરી ધમધમી રહી હતી। હવે રિમાન્ડ દરમિયાન શું શું માહિતી બહાર આવી શકે છે અને સૌથી મહત્વની વાત કે આટલા વર્ષો સુધી ફેક્ટરી ચાલતી હતી છતાં પણ તંત્ર અજાણ હતું? મિથુન, જે પ્રકારે કોર્ટમાં એ દલીલો રજૂઆત રહી અને જે રિમાન્ડ પોલીસે માંગ્યા 14 દિવસના, એની અંદર અલગ અલગ એ મુદ્દાઓ બેઝ જે છે મૂકવામાં આવ્યું હતું કે શાના કારણે એ રિમાન્ડની જરૂર છે। એમાં એ બાબત હતી એ આર્થિક વ્યવહારો કોની કોની વચ્ચે ચાલી રહ્યા છે આરોપીઓના, એની તપાસ માટેની વાત છે, સાથે સ્ફોટક પદાર્થો ક્યાંથી લાવ્યા હતા એની તપાસની વાત છે, આટલો મોટો જથ્થો રાખ્યો હતો એ બેદરકારી દાખવી હતી એની તપાસની માંગ છે, સાથે જે મોબાઈલ જે સીડીઆર જે મેળવવાની વાત છે, જે મોબાઈલ નથી મળ્યો એ શોધવાની વાત છે, સાથે જે બીજા પણ મુદ્દાઓ જે છે કે અગાઉ જે ઘટના બની હતી 2014માં કે જ્યારે એ એક સગીર તેનું મોત થયું હતું એ જ જગ્યા ઉપર, એ સમયે એ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું અને એ બાદ ફરી એકવાર બીજાના નામે એ જ જગ્યા ઉપર લાયસન્સ લઈને એ ફેક્ટરી શરૂ રાખવામાં આવી, એ લાયસન્સ એક્સપાયર થયું। તો આ સમગ્ર ઘટનામાં એએમસીના કોઈ અધિકારી કર્મચારીની મિલીભગત છે કે કેમ એ બાબતની પણ તપાસની અહીંયા માંગ જે છે કરવામાં આવી છે અને જો એ બાબત તપાસમાં સામે આવે છે તો એ કર્મચારીઓ સામે પણ અહીંયા કાર્યવાહી થઈ શકે છે। આ અલગ અલગ બાબતોને લઈને એ બેઝ મૂકવામાં આવ્યો હતો, એ મુદ્દા મૂકવામાં આવ્યા હતા, જેને લઈને એ 14 દિવસના જે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી તેમાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ એ ગ્રાહ્ય રાખ્યા છે અને જે આરોપીઓ 3ની ધરપકડ એ નામજોગ સાથે કરવામાં આવી હતી, તેમાં મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા રમીલા ડોડિયા જે છે, મેહુલ ડોડિયાની માતા કે જે એ જગ્યા સંભાળતી હતી, એની તબિયત બગડતા એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ફરી એકવાર। એ સારવાર બાદ બહાર આવ્યા બાદ એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એના પણ રિમાન્ડ અહીંયા પોલીસ જે છે એ માંગશે। એટલે આ બાબત જે છે કે જે હાલ કોર્ટની અંદર જોવા મળી છે અને હવે જોવાનું એ રહે છે કે આગળ તપાસમાં શું સામે આવે છે, કારણ કે મિથુન, જે પ્રકારે આ જગ્યા ઉપર જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં આ બીજો બનાવ છે, સાથે જે સાદિક સૈયદ જે આરોપી જે છે એનો એક કપડવંજમાં પણ એક આ જ પ્રકારની ઘટના બની હતી, એમાં પણ એનું નામ સામે આવ્યું છે, એની સામે પણ એ બાબતે આગામી દિવસોમાં કાર્યવાહી થાય એવી શક્યતાઓ પણ અહીંયા સેવાઈ રહી છે। પરંતુ અત્યારે હાલ આ જે ઘટના બની છે રામોલની અંદર જે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની, તે બાબતે અત્યારે પોલીસે આ અલગ અલગ મુદ્દાઓને લઈને એ રિમાન્ડ માંગ્યા છે અને એ રિમાન્ડ બાદ એ ખુલાસાઓ થશે કે આખરે કોણ કોણ તેમાં મળેલું છે અને કઈ રીતે આખું તેમનું આ નેટવર્ક જે છે ચાલતું હતું, કારણ કે અવારનવાર આવી ટેવ ધરાવતા આવા આરોપીઓ જે ઉલ્લેખ જે છે કરવામાં આવે છે ત્યારે એની સામે કડક કાર્યવાહીની જરૂર છે અને એના માટે આ પોલીસે રિમાન્ડ માંગ્યા છે। જી, આભાર દર્શલ માહિતી આપવા બદલ।